હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ આર ચેનલ હંગર ક્લેપ. તો આજે હું આવી છું નારણપુરા વિસ્તારમાં, જ્યાં આગળ એક એવી જગ્યા છે જેનું નામ છે ધરતી વિકાસ મંડળ. આ લોકો છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આગળ અલગ અલગ સેવાઓ આપે છે. અહીંયા અલગ અલગ એક્ટિવિટી થાય છે. સાથે અહીંયા એમનું પોતાનું નાસ્તાનું વેચાણ કેન્દ્ર છે, સાથે એમની ટિફિનની સર્વિસીસ છે અને ઘણી બધી એક્ટિવિટીઝ છે. તો આજે આપણે આ જગ્યાની મુલાકાત લઈશું અને આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ખાસ એન્ડ સુધી અમારા વિડીયો સુધી બને રહેજો. અમારા ધરતી વિકાસ મંડળમાં મોહનથાળ, ચોપડા પાક, મગસ, સિંગના લાડુ, સિંગ તલની સુખડી, ઘઉંની સુખડી, બધી ચોખ્ખા ઘીમાંથી બનાવેલી શુદ્ધ મીઠાઈ આપણા ત્યાં વેચાય છે. અને ધરતી વિકાસમાં કાજુ કતરી બી તાજી બને છે ને રોજ વેચાય છે. અને બીજું કે આપણા ત્યાં બધી સિઝનેબલ વસ્તુ સિઝન પૂરતી જેમ સિઝન આવે એમ એ પ્રમાણે બધી જ આઈટમો બને છે આપણા ત્યાં. અને અથાણા બી વેચાય છે આપણા ત્યાં. ઉનાળાની સિઝનમાં અથાણા ફૂલ વેચાય છે આપણા ત્યાં. મારું નામ અમરીશ પટેલ છે. હું અને મારી પત્ની ભારતી પટેલ અમેરિકા રહેતા હતા. ત્યાં આગળ લગભગ 14 વર્ષ રહ્યા પછી આ સંસ્થામાં અમે સેવા આપીએ છીએ અને લગભગ 2.5 થી 3 વર્ષથી આ સેવામાં અમે સેવા આપીએ છીએ સંસ્થામાં. જનરલી વેચાણ વિભાગ, ટિફિન વિભાગ અને વડીલ વૃંદાવન વિભાગ એમ 3 વિભાગ હું સંભાળું છું. ઓકે. મુકુંદભાઈ પટેલ છું, ધરતી વિકાસ મંડળનો સેક્રેટરી છું. આ સંસ્થા 1944થી ચાલે છે. સમાજના જે ખોટા રિવાજો નથી એનાથી શરૂઆત થઈ. ધીરે ધીરે શરૂઆત કરીને 2 બહેનોથી શરૂઆત થઈ હતી. અત્યારે અમારી જોડે 100 થી 125 બહેનો કામ કરે છે. અમારો મેન આશય રોજગારી આપવાનો છે. અમારે અહીંયા 11 થી 7 હોય છે સવારે. બીજી બહેનોને લગતી ઘણી સેવા છે. એ સિવાય પણ બીજી સેવાઓ છે. અમારા અહીંયા બધા તાલીમ કેન્દ્ર ચાલે છે. એમાં બહેનોને લગતી બ્યુટી પાર્લરના કોર્સ છે, કોમ્પ્યુટર કોર્સ છે, સીવણ છે, એમ્બ્રોઇડરી છે, મોતીકામ, આવા વિવિધ નીચે જે બહેનોને શું ધરતી વિકાસ મંડળ અમારું ટિફિન ડિપાર્ટમેન્ટ છે. અમારો મેન આશય ઘરડા એકલા માણસો રહેતા હોય છે, એના છોકરાઓ ફોરેન હોય કાં તો અહીંયા નોકરી કરતા હોય, એ લોકોને તકલીફ ના પડે એના માટે અમે શરૂઆત કરી. શરૂઆત અમે 100-125 ટિફિન કરતા હતા. અત્યારે અમારે ડેઈલી દરરોજ 900 થી 1000 ટિફિન દરરોજ જાય. ત્યાં અહીંયા થાય છે કે સવાર અને સાંજ 2 રીતના હોય છે. અહીંયા બેસીને એસી હોલમાં બેસવાની સગવડ પણ છે અમારી પાસે. જમાડવાનું પણ ચાલે, સાથે તમારે ટિફિન લઈને આવ્યા હોય તો પણ મળી જાય તમને. અને તમારે હોમ ડિલિવરી પણ કરીએ. 3-4 કિલોમીટરના એરિયામાં અમે હોમ ડિલિવરી કરીએ છીએ. હવે આમાં શું છે, અમારે 3 ડિપાર્ટમેન્ટ ચાલે. એક ખાખરા ડિપાર્ટમેન્ટ છે. ખાખરા બને છે, અમારી ડિમાન્ડ જ એટલી અમે પહોંચી વળી શકતા હતા.
આજથી હોય એવી રીતે ભાખરીઓ છે, થેપલા છે, પછી ચીક્કી જે સિઝનલ વસ્તુ હોય એ પણ અમે બનાવીએ, અથાણા સિઝનલ બધું જ બનાવીએ, બધું જ બનાવીએ. ખાખરા ડિપાર્ટમેન્ટ છે, ત્યાર પછી અહીંયા અમારા ફરસાણ ડિપાર્ટમેન્ટ, ફરસાણમાં પણ બહેનો છે એ દરરોજ સવારે 11 થી 7 આવે, એની જરૂરિયાત પ્રમાણે માલ સામાન બનાવે અને પછી એ પેક થઈને આવે. અહીંયા પેકિંગ ડિપાર્ટમેન્ટ છે, એ પેકિંગ કરી ત્યારે પછી ઉપર વેચાણમાં આવે. અમારો મેઇન આશય શું છે? લોકોને વ્યાજબી ભાવે મળે અને શુદ્ધ મળે અને વ્યાજબી ભાવે મળે. અમારે ઓછા ભાવમાં વ્યાજબી. હવે ટિફિનની વાત કરું, તમે 2016થી શરૂ કર્યા છે, 70 રૂપિયામાં અમે ટિફિન આપીએ છીએ. આજની તારીખ પણ અમે 70 રૂપિયામાં જ આપીએ છીએ. એમાં 5 વાર મહિનામાં મીઠાઈ આપીએ છીએ, ફરસાણ આપીએ છીએ, આ જ ભાવમાં અમદાવાદ છે. આ 70 રૂપિયામાં તમે સેન્ડવિચ લેવા જાઓ તો 120 રૂપિયાની આવે છે. એમાં અમે 70 રૂપિયામાં ભરપેટ રીતે મારીએ છીએ બધા. અને આ વડીલોના આશીર્વાદથી આ સંસ્થા ચાલે. અને બીજું આ અમારા મેનેજર છે પાર્થિવભાઈ છે, અને અમારા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના બેન અંબિકાબેન છે, એ બધી બહેનોને હેન્ડલ કરે છે અહીંયા. છે અમારા કેળા વેફર બનાવે છે અને કેળા છોલી અને જાતે પોતે બનાવે છે, પછી ત્યાં પેકિંગમાં જાય છે કેળા વેફર. આ બેન છે એ ગળ્યા શક્કરપારા છે, ઝીણી સેવ છે, મકાઈ પૌવા છે, એ બધું બનાવે છે. અને પછી આ બેન છે જે ખસ્તા કચોરી અને સૂકી કચોરી બનાવે છે, બરાબર છે. અને પેલા બેન છે જે મસાલા પૂરી અને ફરસી પૂરી બનાવે છે. એ લોકો બનાવી અને ત્યાં સામે આપે છે, એટલે ઠંડી થયા પછી અમે એ લોકોને પેકિંગ કરવા આપી દઈએ છીએ. પટેલ. હું 9/6/90ની સાલમાં કામ ચાલુ કર્યું છે. મેં અત્યારે ફૂલવડી બનાવું છું. પહેલાં બધું બનાવતી હતી અને અત્યારે મને સાથ સહકાર સારો મળ્યો. અત્યારે મારું ઘર સારું ચાલે છે. બેબી પરણાવી બધું કર્યું, મકાન કર્યું પોતાનું. એના કામમાં ધરતીમાં કામ કરવાથી બધું મને આગળ કામ મળ્યું. મને પાપડ કર્યા, ચકરી કરી, બધું કામ ચાલુ કર્યું મને ધરતીમાં આવ્યા પછી. મારું નામ સુધાબેન પટેલ છે. હું 10 વર્ષથી ખાખરા વિભાગમાં છું અને સંભાળું છું અહીંયા ગાડી. આ બધી બહેનો મારા હાથ નીચે કામ કરે છે, બરાબર. આ એક લોટ બાંધવાનું મશીન છે, આમાં અમે લોટ બાંધીએ છીએ, બરાબર. ત્યાર પછી અહીંયા ગાડી આ બહેનો આવી રીતે લોટ બંધાઈ જાય એટલે આ બહેનો લોટ લઈને અને બેસી જશે. અને આ રીતે બધી બહેનો મણવા બેસી જશે.
અને બધાને દરેક ફ્લેવર જુદી જુદી આપવામાં આવે છે. અહીંયા એક મેથી આપવામાં આવે છે, મસાલા આપવામાં આવે છે, પછી ઘીવાળા આપવામાં આવે છે, જીરાવાળા ખાખરા આપવામાં આવે છે. આ બધા અલગ અલગ ફ્લેવરના ખાખરા આપવામાં આવે છે. પછી અહીંયા પોતૈયા થાય છે. આ પોતૈયા બને છે. અહીંયાથી પોતૈયા લગભગ દિવસના 20 કિલો પોતૈયા તો આરામથી જતા રહે છે. બરોબર. પછી આ એક મઠના ખાખરા છે. આ મઠ છે, જે મઠ અત્યારે શિયાળા પૂરતા બહુ વધારે ચાલે છે. એટલે જે શિયાળામાં જે જરૂરી છે મઠ એ વધારે ઉપડે છે અહીંયા ગાડી અમારે. બરોબર. પછી અહીંયા ગાડી આ ભાખરી બને છે. આ અહીંયા શેકેલા થેપલા, જે શેકેલા થેપલા અત્યારે અહીંયાથી અમેરિકા બહુ જાય છે અને ભાખરીઓ અહીંયા બહુ બને છે. એ ભાખરીઓ અમારી લગભગ બધી અમેરિકા જ ટ્રાન્સફર થાય છે અહીંયાથી. બરોબર. અને અહીંયા ગાડી આ છે ચોરાફળીના ખાખરા. આ ચોરાફળીના ખાખરા અહીંયાથી વણાશે, પછી શેકાશે અને પછી ત્યાં જઈ અને એને મરચાં ને એનાથી એ કરવામાં આવશે. બરોબર. બાજરીના ખાખરા. આ બાજરીના ખાખરા શિયાળા પૂરતું બહુ જ ઉપડે છે. આઈટમ ઢેબરા જેવી જ લાગે છે. સૂકા ઢેબરા ખાતા હોય ને એવી રીતે લાગે આપણને. અને આની ઉપાડ બહુ જ થાય છે બાજરીનો. અચ્છા. આ મેથી છે. અહીંયા ગાડી આ નાચોસ છે. આ નાચોસ અહીંયા ગાડી બહુ જ લોકો શિયાળા પૂરતા માટે બહુ જ ઉપયોગ કરે છે. આના ઉપર ટામેટા, ગ્રેવી, ડુંગળી બધું નાખીને આ લોકો ખાય છે. ચાટ મસાલા તૈયાર જ નાખીને અમે આપીએ છીએ. આનો ઉપાડે બહુ સરસ થાય છે. અને આ બેન મેથીના ખાખરા કરે છે ત્યાં. આ બેન છે ઢેબરા બનાવે છે. આ ઢેબરાનો ઉપાડ અમારે સૌથી હાઈએસ્ટ થાય છે. કારણ કે જે બે માણસો એકલા રહેતા હોય એ સાંજ પડે એટલે ઢેબરાના દૂધ એ ખાઈ લે. એટલા માટે આ લોકો અહીંયાથી ઢેબરા તાજા લઈ જાય છે અને દિવસના 20 કિલો ઢેબરા અહીંથી સપ્લાય થાય છે. બરાબર. અને આ જ બેન વડા પણ બનાવે છે, પણ વડા થોડા સાંજે બને એટલે થોડા ઠંડા થાય એટલે સાંજે જાય એ રીતે લોકો બનાવે છે. અહીંયા રાગી બનાવે છે. આ રાગીના ખાખરાનો લોટ બંધાય છે. હવે આ બેન લોટ બાંધ્યા પછી અહીંયા વણશે અને સાંજે 7 વાગે અહીંયાથી પતાવશે આ વસ્તુ. ત્યાં સુધી ચાલશે આમનો. પછી આ બેન છે તે ત્યાંથી રોટલીઓ વણાઈને આવે એ રોટલીઓ અહીંયા ગાડી આપશે. બધી બહેનો તોલાઈ અને અહીંયા ગાડી આ બેનો શેકશે. ફ્લેવર વાઇઝ અલગ અલગ રાખશે. પછી અહીંયાથી આ રોટલી ખાખરા ત્યાં જશે. આ ખાખરા ત્યાં ગાડી તોલાશે, ત્યાં પેકિંગ થશે અને પછી ત્યાંથી વેચાણમાં જશે. બરાબર. આ પણ બેન છે અહીંયા ખાખરા જ શેકે છે. અને આ પણ બહેનો બધી 10 વર્ષથી જૂની જ છે, કોઈ નવી નથી આ બહેનો. આ બેન ભાખરી શેકે છે. ત્યાં આગળ ભાખરી આવી રીતે વણેલી તૈયાર આવશે અને પછી અહીંયા શેકાશે એટલે એનો લુક આવો થઈ જશે. આ ભાખરી તમે અમેરિકામાં 3 મહિના સુધી રાખો તો કશું જ થતું નથી. આ ભાખરી એવી ને એવી રહેશે. આમાં ચોખ્ખા ઘીનું મોવણ આવે છે અને આ ભાખરી એકદમ કડક ને સોફ્ટ આવે છે એકદમ. હવે આ બહેનો છે એ ત્યાંથી ખાખરા, ભાખરી દરેક આઈટમો ત્યાંથી અહીંયા આવશે અને અહીંયા આવ્યા પછી આ રીતે પેકિંગ થશે. પેકિંગમાં તોલાશે, પછી ભરાશે, સ્ટીકર લગાવવામાં આવશે અને ત્યાં પછી ત્યાં સ્ટીચ થશે. અને આ બધી આઈટમ સ્ટીચ બી થઈ જાય પછી સરસ ગણતરી કરી અને અમે ત્યાં મોકલીએ વેચાણમાં અને ત્યાં એનું વેચાણ કેન્દ્રમાં વેચશે. બરાબર. અને આ છે વડા. આ વડા સાંજે અમે બનાવી દઈએ. સરસ ઠંડા પડે એટલે અમે કોથળીમાં પેક કરી અને વેચાણ કેન્દ્રમાં હવે જવા દઈશું અમે. આનું પણ વેચાણ સરસ થાય છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ત્યારે આપણે અંગર ક્લબમાં ધરતી વિકાસ મંડળમાં આપણે મળ્યા હતા. હવે આપણે અહીંયા સેવા કેન્દ્ર, જે ટિફિન સેવા કેન્દ્ર આપવામાં આવે છે, જ્યાં ધરતી વિકાસ મંડળનું અહીંયા ટિફિન સેવા આવે છે, તો આપણે એના માટેની માહિતી મેળવીએ.
તો આવો તમને અંદર લઈ જાઉં. તો આપણે અંદર આવી ગયા છે. અહીંયા ધરતી અન્નપૂર્ણા કેન્દ્ર ચાલે છે, જ્યાં સવારે 70 રૂપિયામાં અને સવારે ડાઇનિંગ હોલમાં જમવા માટે 80 રૂપિયા છે, જ્યાં ચાર્જીસ લગાવેલા છે. રવિવારે ટિફિનની સેવા બી ચાલુ રાખવામાં આવે છે, બરોબર. સવારે 9 થી 5 રાખવામાં આવેલું છે. અને અહીંયા બીજા જે કહેવાય છે મીઠાઈ ને આ બધા છે, કંઈ બી સેવા આપવાની હોય કે લેવાની હોય તો અહીંયા તમને ઉપલબ્ધ થઈ શકે છે. ટિફિન યોજના લખેલું છે, રોજ સવારે મેનુ શું હોય છે અહીંયા લખવામાં આવી રહ્યા છે. તો અહીંયા ટોકન લેવાની વ્યવસ્થા આપેલી છે સાહેબ જોડેથી. અહીંયાથી ટોકન લઈ અને તમે અંદર એર કન્ડિશન રૂમની અંદર તમે જમી શકો છો. બેસવાની અહીંયા ખૂબ જ સરસ સગવડ આપેલી છે. અહીંયા લગભગ તમે જુઓ છો, તમને સવારે 9 થી 12 સુધીમાં 1 વાગ્યા સુધી તમે અહીંયા ભીડ જોવા મળશે, 1:30 વાગ્યા સુધી, બરાબર છે. તો તમે અહીંયા આવીને સારી રીતે જમી શકો છો, કારણ કે અહીંયા એકદમ હાઇજેનિક અને સાત્વિક ભોજન આપવામાં આવે છે. તો ચાલો હવે આપણે ત્યાં ભોજનનો તરફ જોઈએ અને એનો ટેસ્ટ માણીએ. મારું નામ પટેલ શંભુભાઈ હીરાભાઈ છે. હું મહેસાણાનો વતની છું. અહીંયા ધરતી વિકાસમાં ટિફિન સેવાનું કામકાજ કરું છું અને અહીંનો કોન્ટ્રાક્ટર છું. આ ધરતી વિકાસ છેલ્લા 9 વર્ષથી ચાલે છે. અહીંયા સારા ઘરના નોકરિયાત લોકો, વડીલો બધા જમવા આવે છે, ટિફિન લઈ જાય છે અને એમને પૂરેપૂરી કાળજી રાખીએ છીએ. અમે વડીલો પ્રત્યે ટિફિન સવારે પહોંચાડીએ છીએ અને જમવાનું એકદમ હાઈ ક્વોલિટી આપીએ છીએ, સારા ઘરનું. ધરતી વિકાસમાં લોકો ઘરેથી ટિફિન લઈને આવે છે, તો અમે એમને ટિફિન ફૂલ ભરી આપીએ છીએ. કોઈ જરૂરિયાત મુજબ રોટલી પણ વધારે આપીએ છીએ, સબ્જી પણ આપીએ છીએ અને દર અઠવાડિયે મીઠાઈ તથા ફરસાણ આપીએ છીએ. 80 રૂપિયામાં જમાડીએ છીએ અને ટિફિનના 70 રૂપિયા લઈએ છીએ. સાંજે 60 રૂપિયા ટિફિનના લઈએ છીએ અને જમવાના 70 રૂપિયા લઈએ છીએ. આ છેલ્લા 8-9 વર્ષથી અમારો એક જ ભાવ છે. ચાહે કોરોના આવ્યો કે કોઈ પણ મોંઘવારી વધી, અમે કોઈ દિવસ ભાવ વધાર્યા નથી. અમારી એક સેવાની સંસ્થા છે, લોકોને જરૂરિયાત મુજબ ભોજન મળી રહે અને એમનો આશીર્વાદ અમને મળે, એ જ અમારી પ્રભુની પ્રાર્થના છે. જમવાનું સારું મળે છે, શુદ્ધ અને સાત્વિક મળે છે. બપોરે 80 રૂપિયામાં અને સાંજે 70 રૂપિયામાં ભરપેટ ભરીને જમવા મળે છે અને ખાવામાં સુંદર સારું બનાવે છે. અઠવાડિયામાં એકાદ વાર સ્વીટ્સ હોય અથવા ફરસાણ હોય છે. કાલ શનિવાર છે, કાલે હશે. હું 1 મહિનાથી આવું છું કન્ટિન્યુઅસ. સાંજનું જમવાનું સારું હોય છે, કઢી ખીચડી હોય છે, બે શાક હોય છે, પરોઠા હોય અથવા રોટલી હોય છે, કાં ભાખરી હોય. હા, તો આપણે જે આગળ જે ટોકન લઈને આવ્યા, તો હવે આપણી થાળી પૂછાઈ ગઈ છે, જેમાં આપણને તમે જોઈ શકો છો કે આખી થાળી પૂરી આપણને ભરીને આપેલી છે. જેમાં છે ફરસાણ આપેલું છે, રીંગણાનું શાક છે, પ્લસ મિક્સ શાક છે, પછી કઠોળમાં ચણાનું શાક છે, પ્લસ ભાત અને દાળ, પ્લસ ચપાટી છે, સલાડ આપવામાં આવ્યું છે, પાપડ છે અને જે લોકોની લોકપ્રિય છાશ છે એ છાશ આપવામાં આવી. એટલે આટલું જે કહેવાય છે કે આટલા અમદાવાદ ખાતે મેં પહેલી વખત જોયું છે કે કોઈ 80 રૂપિયામાં આટલું આવી રીતે ભોજન આટલું સારું, સાત્વિક અને આટલું બધું અહીંયા પીરસતા હોય છે. તો તમે અચૂકથી અને બી જરૂર હોય અને તમારે ઘરે સુધી બી ડિલિવરી મળી શકે છે, તો એના માટે તમારે અહીંયા ધરતી વિકાસ મંડળનો કોન્ટેક્ટ કરો. તમને ઘરે બેઠા બી સેવા મળશે અને અહીંયા આવીને તમે એસી ડાઇનિંગ હોલમાં બી જમી શકશો. સવારે અને સાંજે 2 ટાઈમ અહીંયા હોય છે. તો આનો લાભ ચોક્કસથી તમે બધા ઉતારો. અને એક જ જોયું કે બહુ સરસ છે. તો આપણે હવે એનો ટેસ્ટ માણીએ આપણે. તો શરૂઆત હું ગોટાથી કરું છું, જે મારા બહુ જ પ્રિય છે. તો ગોટા હું રાખીશ. એકદમ સોફ્ટ છે અને સારો ટેસ્ટ છે. જે કહેવાય કે મેથીના ગોટા કહેવાય છે, એકદમ અંદર મેથીના ટેસ્ટ આવી રહ્યો છે. ઓવરઓલ બધું એકદમ ફ્રેશ લાગી રહ્યું છે અને સારું. તમને અહીંયા એકદમ એવું લાગશે કે અમે ઘરે જમી રહ્યા છીએ.
નો સ્વાદ જાણવા મળશે. તો તમે 100% અહીંયા એકવાર આવીને મુલાકાત લો. સવારે કે સાંજે જ્યારે બી તમને ટાઈમ હોય આવીને ધરતી વિકાસ મંડળમાં તમે આ ટિફિનની સેવા લઈ શકો છો. બીજું તો બસ આ વિડીયો હવે અહીંયા એન્ડ કરું છું. મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં કંઈ બી તમને એવું લાગ્યું હોય કે જણાવવા જેવું છે તો મને 100% કોમેન્ટથી જણાવો. Thank you.